નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી। સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં। દોસ્તો, આજે આપણે એક સુપર ચેપ્ટર શીખવાનું છે દોસ્તો, જોરદાર કન્સેપ્ટ સાથે બેંકની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તો ખાસ અગત્યનું ચેપ્ટર છે દોસ્તો, ક્વોડ્રેટિક ઇક્વેશન, દ્વિઘાત સમીકરણ। આમ તો બીજગણિતનું ચેપ્ટર છે। બીજગણિત એટલે એક્સ અને વાય વાળું ચેપ્ટર છે। એક્સ જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓના વાય આવી જતી હોય છે। ગામડાના વિદ્યાર્થીઓને ખબર હોય છે કે વાય એટલે શું। એક્સ જોઈને વાય ના આવે અને વિધિન ટાઈમ લિમિટ 2 થી 2.5 મિનિટની અંદર 5 ક્વેશ્ચનનું ઝુમખું મળી જાય દોસ્તો, તો બેંકની પરીક્ષા માટે આનાથી સારામાં સારું ચેપ્ટર, સારામાં સારો દાખલો એકેય ન ગણાય દોસ્તો। એકદમ બેઝિકથી શીખવાનું છે। એક્સ જોઈને જરાય ડરી જવાનું નથી, વાય જોઈને જરાય ડરી જવાનું નથી। એકદમ બેઝિકથી, જેને ક્યારે એક્સ ને વાય જોયા જ નહીં હોય એને પણ દ્વિઘાત સમીકરણ આવડી જશે એવી સરસ મજાની શોર્ટકટ ટ્રીકથી આપણે આજે આ ચેપ્ટર શીખશું। બીજી પણ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ચેપ્ટર ઉપયોગી છે દોસ્તો। તો આજે થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર। વિડીયો થોડોક લાંબો બનશે દોસ્તો, કેમ કે એકદમ બેઝિકથી છે, એકદમ બેઝિકથી જવાનું છે આપણે એકદમ એડવાન્સ લેવલ સુધી। એટલે કે ધીમે ધીમે પગથિયા ચડતા જશું। સ્પાઇસી, ચટપટા, મસાલેદાર દાખલા પણ આપણે ગણવાના છે દોસ્તો, પણ ધીમે ધીમે જ્યારે એનો બેઝ આવડી જાય, કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી આપણે સ્પાઇસી અને ચટપટા દાખલા પણ ગણશું। તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર, લગાવી લો તમારા હેન્ડ્સ ફ્રી અને શીખીએ આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન, દ્વિઘાત સમીકરણ। આવું કંઈક તમે ક્યાંક ને ક્યાંક સમીકરણ જોયેલું જ હશે। ખરેખર એકચ્યુઅલી આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે શું, દ્વિઘાત સમીકરણ છે શું, બેંકની પરીક્ષામાં પણ પૂછાય તો એ કેવી રીતે પૂછાય અને કેટલા માર્ક્સનું પૂછાય દોસ્તો। બેંકિંગની તૈયારી કરીને રહેલા વિદ્યાર્થીઓને ખબર હશે કે નંબર સિરીઝ 5 માર્કનું પૂછાય છે। બેંકિંગની પ્રિલિમ્સમાં અને બેંકિંગની મેન્સમાં પણ નંબર સિરીઝ 5 માર્કનું પૂછાય। જો નંબર સિરીઝ ન પૂછાય તો એના ઓપ્શનમાં ક્વોડ્રેટિક ઇક્વેશનના 5 દાખલા હોય છે, અને ઓપ્શનમાં પણ ન હોય તો સાથે પણ હોઈ શકે છે। એનો મતલબ એવો કે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તો છે જ, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરની સામે ઓછા સમયમાં વધારે માર્ક્સ મેળવવા માટેનું ચેપ્ટર પણ છે દોસ્તો। તો એનો બેઝિક કન્સેપ્ટ શીખી લેજો, જેથી કરીને આપણે પ્રિલિમ્સથી લઈને મેન્સ સુધીના દાખલા પણ આપણે શીખી શકીએ। ચલો થઈ જાઓ બુક લઈને પેન લઈને તૈયાર। તો સૌથી પહેલા તો જોઈએ મિત્રો કે આ ચેપ્ટરમાં હોય છે શું, કઈ પ્રકારના દાખલા પૂછાય છે, કઈ રીતના દાખલા પૂછાય છે। જે લોકો એકદમ પાપા પગલી કરે છે બેંકની પરીક્ષાની તૈયારીની અંદર, એ લોકોને પણ આવડી જાય એવા હેતુથી આજનો વિડીયો એકદમ બેઝિકથી આપણે બનાવેલો છે। એકદમ સાવ જેને કાંઈ આવડતું જ નથી એક્સ અને વાય શું, એવા લોકો માટે પણ આજે આવડી જાય એવી સરસ મજાની શોર્ટકટ ટ્રીક આપણે શીખશું દોસ્તો, કે તમને આ ચેપ્ટરમાં પૂરેપૂરો કોન્ફિડન્સ આવી જશે। જેમ કે બેંકની પરીક્ષાની અંદર ધારો કે પૂછાય તો પૂછાય શું, આવો કંઈક દાખલો આપણને આપેલો હોય, આવી કંઈક ઇન્સ્ટ્રક્શન આપેલી હોય કે સોલ્વ ધી ગિવન ક્વોડ્રેટિક ઇક્વેશન એન્ડ માર્ક ધી કરેક્ટ ઓપ્શન બેઝડ ઓન યોર આન્સર। મતલબ કે એક્સ અને વાય નામના 2 સમીકરણો આપણને આપેલા હોય, જરાય ગભરાવાનું નથી, જરાય ડરવાનું નથી। આમ જોઈને એમ લાગે કે આ આપણે માંડ 9મા 10મામાં ક્યાંક ને ક્યાંક જોયું હતું, પાછું કોઈ દિવસ આવ્યું નથી, છતાંય જરાય ચિંતા કરવાની નથી। પ્રશ્ન કઈ રીતનો હોઈ શકે કે 2 સમીકરણ આપેલા હોય, 2 સમીકરણમાંથી એક એક્સ ની વેલ્યુ ગોતવાની હોય અને વાય ની વેલ્યુ ગોતવાની હોય। એક્સ ની કિંમત ગોતવાની અને વાય ની કિંમત ગોતવાની। આ બંને વેલ્યુની કમ્પેરિઝન કરવાની છે। કમ્પેરિઝન એટલે શું કે ભાઈ એક્સ મોટો છે કે વાય મોટો છે। જો એક્સ ની કોઈ એક જ કિંમત મળે, ધારો કે એક્સ ની કિંમત મને આ સમીકરણ ઉપરથી 9 મળી, સપોઝ દાખલા તરીકે, ઉદાહરણ તરીકે 9 ન આવે પણ સપોઝ ઉદાહરણ તરીકે, દાખલા તરીકે એક્સ ની કિંમત મને 9 મળી અને વાય ની કિંમત જો મને 8 મળે, તો હું આમ સીધું સાધું એમ કહી શકું કે ભાઈ એક્સ છે એ વાય કરતા મોટો, એટલે આમ લખી શકાય કે ભાઈ એક્સ ગ્રેટર ધેન વાય। તો મને 5 ઓપ્શન આપ્યા હશે કે એક્સ ગ્રેટર ધેન વાય છે, એક્સ લેસ ધેન વાય છે, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાય છે, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય છે। આમ તો 6 ઓપ્શન છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય છે ઓર સીએનડી। સીએનડી શું છે? સીએનડી નું ફૂલ ફોર્મ થાય કેન નોટ બી ડિટરમાઇન્ડ। કેન નોટ બી ડિટરમાઇન્ડ એટલે ડિટરમાઇન્ડ, ટુ ડિટરમાઇન એટલે નક્કી કરવું। કેન નોટ બી ડિટરમાઇન્ડ મતલબ કે નક્કી કરી શકાય નહીં। ક્યારેક એવું બને કે એક્સ ની વેલ્યુ કંઈક એવી આવે અને વાય ની વેલ્યુ પણ કંઈક એવી મળે આપણને, તો બેમાંથી કોણ મોટું કોણ નાનું નક્કી ન કરી શકાય જ્યારે, અથવા તો બંને ઇક્વલ હોય ત્યારે બંને માટે ઓપ્શન આપણે આવશે
કે x ઇઝ ઇક્વલ ટુ y અથવા તો કે નોટ બી ડિટરમાઇન્ડ. ક્યારેક થોડુંક અઘરું કરવું હોય તો આ ઓપ્શનને લોકો આડાવડા કરી નાખે. સીએનડી ને પેલા ઓપ્શનની આરે લઈ લે, સીએનડી ને આની સાથે લઈ લે, x ઇઝ ઇક્વલ ટુ y ને કંઈક અલગ રાખી દે. તો એ થોડોક મસાલો નાખવો હોય દાખલાની અંદર તો આવું કંઈક કરી શકે. અત્યારે આપણે બેઝિક શીખીએ છીએ એટલે બેઝિક લેવલ માટે પેલા તો x અને y આ બંનેની વેલ્યુ જો એક જ વેલ્યુ મળે, x બરાબર પણ એક જ વેલ્યુ મળે અને y બરાબર પણ એક જ વેલ્યુ મળે તો આપણા માટે દાખલો થઈ ગયો સહેલો. કેમ કે x અને y ની કમ્પેરિઝન આપણા માટે ઈઝી થઈ જાય. ધારો કે x 11 આપી દીધો ને y થઈ ગયો 9 તો x મોટો થઈ ગયો ઓબ્વિયસલી કે ભાઈ x છે ગ્રેટર ધેન y. જો શાંતિથી સમજી લેજો, કન્સેપ્ટ થી જ જવાનું છે, આપણે જરાય ગભરાવાનું નથી. એકદમ કન્સેપ્ટ બેઝિક થી શીખી લેશો તો મેન્સ લેવલના દાખલામાં પણ આનો આ જ કન્સેપ્ટ તમને કામ આવશે. x ની વેલ્યુ 11 છે, y ની વેલ્યુ ધારો કે 9 છે તો આપણા માટે કમ્પેરિઝન ઈઝી થઈ જાય. પણ જો બંનેની એક એક જ વેલ્યુના બદલે એક એક જ કિંમતના બદલે બે કિંમત મળે કે x ની પણ બે કિંમત મળી અને y ની પણ બે કિંમત મળી તો x ની આ બંને કિંમતને y ની બે કિંમત સાથે કમ્પેરિઝન કરવી પડે. ત્યારે જઈને ઓપ્શન બને. જો બેની એક એક જ ઓપ્શન આવતો હોય, બેની એક એક જ કિંમત મળતી હોય, ધારો કે x ની એક કિંમત મળી ને y ની પણ એક જ કિંમત, તો મેક્સિમમ 3 જ ઓપ્શન બને. કાં તો x y કરતા મોટો હોય, કાં તો x y કરતા નાનો હોય અને કાં તો x અને y બે કેવા હોય, સરખા હોય. ક્યારે? જ્યારે બેની કિંમત એક જ મળતી હોય તો. પણ ધારો કે એક કરતા વધારે મળે તો આ બે ઓપ્શનનો જન્મ થાય કે કાં તો x મોટો અથવા ઇક્વલ હોય અને x નાનો અથવા ઇક્વલ હોય અથવા તો x ઇઝ ઇક્વલ ટુ y પણ ન હોય, કેન નોટ બી ડિટરમાઇન્ડ. મતલબ કે ક્યારે x ની બે વેલ્યુ મળે અથવા તો એક થી વધારે વેલ્યુ મળે તો કે જ્યારે ક્વોડ્રેટિક ઇક્વેશન આપેલું હોય. હવે ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે શું સાહેબ? આમ નામ જ ડરાવે એવું છે, એમાં જરાય બીવાનું નથી. ગુજરાતીમાં એને કહેવાય દ્વિઘાત સમીકરણ. આપણે ક્યાંક ને ક્યાંક તો નામ સાંભળેલું જ હશે બીજગણિતમાં, જ્યારે 8મા 9મા 10મા ભણતા હોય ને તો દ્વિઘાત સમીકરણ આવ્યું જ હોય. દ્વિઘાત સમીકરણ આવે એટલે આપણને શબ્દ યાદ આવે બીજગણિત. બીજગણિત યાદ ન આવ્યું હોય તો નામ કંઈક શબ્દ આમ કંઈક સ્ટોકમાં તો પડ્યો છે ભાઈ, બીજગણિત જેવું આપણને કંઈક આવતું. બીજગણિત યાદ આવે એટલે આપણને x અને y યાદ આવે અને x યાદ આવે એટલે ગણાઈને y આવે. જરાય y આવવાની ચિંતા કરવાની નથી. આપણે તો x અને y ને શોર્ટકટ ટ્રીકથી ગોતવાના છે. આપણે શોર્ટકટ જ એવી આમાં ડેવલપ કરી લેશું કે આપણે સમીકરણ સોલ્વ જ નહીં કરવું પડે. પણ ધ્યાનથી વિડીયો જોજો દોસ્તો, મસ્ત શોર્ટકટ ટ્રીક છે અને આ ચેપ્ટર તમારું ફેવરિટ ચેપ્ટર થઈ જશે. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો પહેલા તો કેટલી પ્રકારના સમીકરણો હોય, સાવ બેઝિક થી જ ઉપાડ્યું છે તો જોઈએ જ લઈએ કે ભાઈ ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ ખરેખર છે શું. આવા કંઈક સમીકરણ આપણે જોયેલા હશે, ક્યાંક ને ક્યાંક તો આપણે ગણવામાં આવેલા જ હોય કે 2x + 3y ઇઝ ઇક્વલ ટુ 4, 3x + 2y ઇઝ ઇક્વલ ટુ 11. આ સમીકરણ પણ એક જોયેલું હશે. ક્યાંક ને ક્યાંક તમે આવા સમીકરણ પણ જોયેલા હશે. ક્યાંક ને ક્યાંક જો યાદ હોય તો આવું ક્યાંક આવ્યું હશે. આની અંદર x અને y ની મેક્સિમમ ઘાત, મેક્સિમમ પાવર 1 છે. જો x અને y ની કાંઈ પાવર ન હોય, કંઈ ઘાત ન હોય, કેટલી હોય? 1 તો હોય જ. આની અંદર મેક્સિમમ ઘાત 1 છે એટલે એને કહેવાય લિનિયર ઇક્વેશન. શું કહેવાય? લિનિયર ઇક્વેશન. ગુજરાતીમાં થઈ ગયું તમારું સુરેખ સમીકરણ. આની મેક્સિમમ પાવર જોવા જાવ તો 2 છે. આખા સમીકરણમાં મેક્સિમમ પાવર વધુમાં વધુ ઘાત કેટલી છે? તો કે 2 છે. આને કહેવાય ક્વોડ્રેટિક ઇક્વેશન. આ ક્વોડ્રેટિક ઇક્વેશન આપણે જે આવે છે ખરેખર ક્યાંથી આવે છે એના માટે આપણે આ કઈ થિયરીમાં પડવાની જરૂર નથી ને આપણે એની જરૂર નહીં પડે. પણ આ તો ખાલી આપણને ખબર પડે ક્વોડ્રેટિક ઇક્વેશન ખરેખર ભાઈ કઈ નાતમાંથી આવે છે. બરાબર? આ થઈ ગયું. આની મેક્સિમમ પાવર છે 3. આને કહેવાય ક્યુબિક ઇક્વેશન. હવે આ બધા ઇક્વેશનનો ફરક શું?
આનો x અને y સોલ્વ કરો ને, આ લિનિયર ઇક્વેશનનો x અને y સોલ્વ કરો, લિનિયર ઇક્વેશનનો x અને y સોલ્વ કરો ને એટલે તમને x ની એક જ વેલ્યુ મળે અને y ની પણ એક જ વેલ્યુ મળે. ક્યારે? જ્યારે ઘાત મેક્સિમમ 1 હોય એટલે કે લિનિયર ઇક્વેશન હોય ત્યારે x ની પણ કેટલી વેલ્યુ મળે? એક જ વેલ્યુ મળે અને y ની પણ એક જ વેલ્યુ મળે. કેમ ગોતવાની એ આપણે આગળ શીખીએ. જ્યારે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય, ક્વોડ્રેટિક ઇક્વેશન હોય ત્યારે તમને x ની 2 વેલ્યુ મળે અને y ની પણ 2 વેલ્યુ મળે. ઓછામાં ઓછી 2 મળે ને વધુમાં વધુ 2 મળે નહીં હો. ક્વોડ્રેટિક ઇક્વેશન હોય એટલે x ની 2 વેલ્યુ મળે, y ની 2 વેલ્યુ મળે. જ્યારે ક્યુબિક ઇક્વેશન હોય, જો ક્યુબિક ઇક્વેશન હોય, અત્યારે તો પ્રિલિમ્સ લેવલમાં ક્યુબિક વાળું આવે નહીં, આપણને કદાચ આવે તો ક્યુબિક ઇક્વેશન હોય તો x ની 3 વેલ્યુ અને y વાળા ઇક્વેશનમાં પણ y ની કેટલી વેલ્યુ મળે? 3 વેલ્યુ મળે. તો એનો મતલબ એવો કે જ્યારે જ્યારે આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન હશે, ખબર કેમ પડશે કે આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે? એમાં થોડું લખ્યું હોય કે આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે, એમાં લખ્યું હોય કે સોલ્વ ધ ઇક્વેશન. તો ખબર કેમ પડે કે આ ક્વોડ્રેટિક ઇક્વેશન? તો કે ભાઈ મેક્સિમમ પાવર જ્યારે દાખલામાં 2 હશે, પાવર એટલે ઘાત, હાવ ગુજરાતીમાં કાઠિયાવાડીમાં x ની 2 ઘાત હોય તો x ની 2 પાવર કહેવાય. જ્યારે મેક્સિમમ પાવર, મેક્સિમમ ઘાત 2 હોય ત્યારે શું હશે? ક્વોડ્રેટિક ઇક્વેશન હશે. અને ક્વોડ્રેટિક ઇક્વેશન હશે એનો મતલબ કે x ની 2 વેલ્યુ મળશે હંમેશાને માટે. x ની 2 કિંમતો મળશે. આ ખાસ યાદ રાખવાનું છે. y ના ઇક્વેશનમાં પણ y ની કેટલી કિંમતો મળશે? 2. જ્યારે લિનિયર ઇક્વેશન હશે, લિનિયર ઇક્વેશન એટલે શું? તો કે ભાઈ જ્યારે x અને y ની કેટલી એક ઘાત હશે ત્યારે x ની એક જ કિંમત મળશે, y ની પણ એક જ કિંમત મળશે. જો x અને y ની એક કિંમત મળે તો સરખામણી આપણા માટે સેલી થઈ ગઈ, કમ્પેરિઝન સેલી થઈ ગઈ. x અને y ની બે કિંમત મળે તો સરખામણી થોડીક ટ્વિસ્ટેડ થાય. આગળ આપણે શીખીએ x કેમ ગોતવો, y કેમ ગોતવો. સૌથી પહેલા તો એની કમ્પેરિઝન શીખીએ કે ભાઈ x અને y મળી તો ગયા, ચલો મળ્યા પછી આ જવાબ સુધી કેમ પહોંચવું? સૌથી પહેલા એ ચાલુ કરીએ, ઉલટેથી જ ચાલુ કરીએ. સૌથી પહેલા x કેમ ગોતવો હોય ને, ધારો કે x ને y આપણને મળી ગયો, મતલબ કે મને x મળ્યો છે 9 અને y મળ્યો છે 8. હવે કયું ઇક્વેશન હોય તો મને x ની વેલ્યુ 9 મળે અને y ની વેલ્યુ 8 મળે? કયું ઇક્વેશન હોય? તો બધાને ખબર છે કે સાહેબ હમણાં જ તમે કીધું કે લિનિયર ઇક્વેશન હશે. કઈ નહીં, ઇક્વેશન અત્યારે ન થાય, આપણને ડાયરેક્ટ કિંમત જ મળી ગઈ કે ભાઈ x ની કિંમત 9 હોય, y ની કિંમત 8 હોય. કેમ ગોતવી આપણે આગળ શીખીએ. તો આમાં જવાબ શું આવે? સિમ્પલ. તો કે ભાઈ જવાબ આવે સાદો સીધો x ગ્રેટર ધેન y. અમને બધાને આવડે. હાલો રેડી, કઈ વાંધો નથી. ધારો કે x ની કિંમત 8 હશે અને y ની કિંમત 11 હશે. તો બધાને ખબર છે કે સાહેબ આમાં કઈ અઘરું છે નહીં, x લેસ ધેન y વાળો ઓપ્શન અમે ટીક કરી દેશું. પણ આ x 8 અને y 11 આવશે કેવી રીતે એ આપણે આગળ શીખીએ. સાવ બેઝિક એટલે સાવ બેઝિક થી આમ પગથિયા જ ચડવાના છે એક પછી એક. ચલો ધારો કે x ની વેલ્યુ આપી છે આપણને 3, y ની વેલ્યુ પણ આપી છે આપણને 3. y ની કિંમત પણ આપણને 3 મળી, x ની કિંમત એ આપણને 3 મળી. એટલે ફટાક કરતા તમે જવાબ આપો કે સાહેબ x y થાય. હવે મસ્ત હો, હવે સરસ. જો ધારો કે x ની કિંમત આપું 2 આપું અને -2. x ની 2 વેલ્યુ મળી આપણને, 2 અને -2. y ની પણ 2 કિંમત મળી, 2 અને -2. હવે જો મોટા ભાગના વિદ્યાર્થીઓના અહીંયા ભૂલ કરવાના ચાન્સ છે. તમને પહેલી નજરે જોતા એવું જ લાગે કે x y. પહેલી નજરે જોઈને કે ભાઈ x ની પણ 2 વેલ્યુ 2 અને -2 છે, y ની પણ 2 વેલ્યુ છે 2 અને -2. x y કે આપ નહીં, આ દાખલો પડી જાય અહીંયા આપણો ખોટો. શું કામ? કેમ કે
x ની જે બે વેલ્યુ આપણને મળી છે એ એક એક વેલ્યુને આની એક એક કિંમત સાથે કમ્પેરિઝન કરવી પડે. કેમ કમ્પેરિઝન કરવાની? તો કે આ પેલા બે ની કમ્પેરિઝન આની હારે થાય કે બે ની કિંમત બે ની કમ્પેરિઝન આની હારે થાય તો ત્યારે આવશે x = y કે ભાઈ x ને y બે કેવા છે? સરખા છે. પછી આ જ x આની સાથે કમ્પેર કરશે ત્યારે x અને y ઇક્વલ નથી. ત્યારે શું થશે? x > y થશે. તો જો આ શીખવાનું છે, કમ્પેરિઝન જ ખાસ શીખવાની. x ને y ગોતીએ લીધું તમે ગમે એમ કરીને, પણ કમ્પેરિઝન જ નહીં આવડતી તો જવાબ સુધી કેવી રીતના પહોંચશો? x ની વેલ્યુ આની કમ્પેરિઝન પણ આની સાથે કરવાની છે. આની અંદર y મોટો છે, x નાનો છે, એટલે x < y થશે. પછી x ની આ કિંમતની કમ્પેરિઝન આની સાથે કરશું ત્યારે શું થશે? તો કે ભાઈ x અને y બે કેવા છે? તો કે ઇક્વલ છે. આની અંદર 4 વખત કમ્પેરિઝન થઈ, કેમ કે આપણને x ની 2 અને y ની 2 ટોટલ આપણને 4 વેલ્યુ મળી. તો 4 વખત કમ્પેરિઝન થઈ. એક વખત x ઇક્વલ થયો, એક વખત x મોટો થયો, એક વખત x નાનો થયો, એટલે આવું કંઈક થયું. હવે આવો તો કે જવાબ જ નથી. એનો મતલબ કે x મોટો છે, નાનો છે કે ઇક્વલ છે એ ખબર પડી શકતી નથી, એ ડિટરમાઇન નથી થતું, એ નક્કી નથી કરી શકાતું. ત્યારે આનો આન્સર આવશે કેન નોટ બી ડિટરમાઇન. ડિટરમાઇન એટલે નક્કી કરવું, કેન નોટ બી ડિટરમાઇન. એને શોર્ટ ફોર્મમાં આપણે લખી નાખ્યું છે CND, કેન નોટ બી ડિટરમાઇન એટલે કે CND. તો ત્યારે આન્સર આપણો શું આવશે? કેન નોટ બી ડિટરમાઇન. ઇન શોર્ટ જ્યારે x ની એક વેલ્યુ ગ્રેટર હોય અને x ની એક વેલ્યુ લેસ હોય ત્યારે હંમેશા આન્સર આપણો કયો આવશે? તો કે CND. પછી CND ગમે તે ઓપ્શનમાં હોય એ ઓપ્શન આપણો સાચો. જરૂરી નથી દર વખતે એ ઓપ્શનમાં જ CND હોય, કે આમ ફિટ કરી દઈએ અલગમાં, આ x < y ઓર CND આમ લખી નાખીએ તો આપણો આન્સર થઈ જાય A. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે CND એને ક્યાં લખેલું છે. મતલબ કે x અને y ની કમ્પેરિઝનમાં ટોટલ 6 પોસિબિલિટી. પહેલી પોસિબિલિટી કઈ? તો કે x મોટો હોય, બીજી x નાનો હોય, ત્રીજી x મોટો અથવા ઇક્વલ હોય, ચોથી x નાનો અથવા ઇક્વલ હોય, પાંચમી કાં તો x ઇક્વલ હશે ને કાં તો કેન નોટ બી ડિટરમાઇન હશે. ચાલો, મતલબ હવે હજુ આપણે થોડીક પ્રેક્ટિસ એવી કરી લઈએ કે x અને y ની કમ્પેરિઝન જોઈ લઈએ. ધારો કે x અને y ની વેલ્યુ કંઈક આવી આપેલી છે કે x = 4 અને -4, આમ બે વેલ્યુ મળી અને y ની કિંમત છે 4. હવે કેવી રીતે કમ્પેરિઝન કરશું? તો કે ભાઈ x ની એક વખત 4 સાથે કમ્પેરિઝન થાય એટલે x = y થાય. બીજી વખત x y કરતા કેવો છે? તો કે નાનો છે. બસ બે જ કમ્પેરિઝન થાય, y ની તો બીજી વેલ્યુ છે જ નહીં. x ની વેલ્યુ 4 અને y ની વેલ્યુ 4, તો x અને y એક વખત ઇક્વલ થયા અને બીજી વખત x છે y કરતા કેવો થઈ ગયો? નાનો. મતલબ કે x = y પણ સાચું અને x < y પણ સાચું. તો આપણો જવાબ શું આવશે દોસ્તો? x < y. ધારો કે આવું કંઈક આપ્યું છે આપણને કે ભાઈ x ની કિંમત છે 6 અને -7, જોજો હવે, અને y ની કિંમત છે 8. હવે x ની કિંમત 6 અને -7 છે તો x છે એ y કરતા એક વખત કેવો થશે? નાનો થશે. બીજી વખત પણ x y કરતા કેવો થશે? નાનો થશે. એટલે જવાબ આની અંદર શું આવશે? તો કે x < y. x હંમેશા y કરતા કેવો રહેશે? તો કે નાનો રહેશે. હવે ધારો કે x ની પણ બે કિંમત મળે છે અને y ની પણ બે કિંમત મળે છે. તમારે મને કહેવાનું છે કમેન્ટમાં કે જવાબ શું આવશે. x ની કિંમત મળે છે મને -4 અને -6 અને y ની કિંમત મળે છે +4 અને +6. પ્લસની નિશાની લખવાની જરૂર નથી, +4 અને +6. મતલબ કે x ની બંને વેલ્યુ y ની બે વેલ્યુ કરતા એક કમ્પેરિઝન કરવાની જરૂર જ નથી. x ની બે વેલ્યુ y ની બંને વેલ્યુ કરતા હંમેશા કેવી રહેશે? તો કે નાની જ રહેશે. એટલે આન્સર શું આવશે? તો કે x < y. પણ
જો આમ આપ્યું હોય કે x ની એક કિંમત 4 છે, y ની એક કિંમત x ની બીજી કિંમત 6 છે, y ની એક કિંમત 8 છે અને y ની બીજી કિંમત છે 3. હજુ જો બધી પ્લસ વેલ્યુ છે તો આપણે એક ની સરખામણી કરવી પડે. એક ની સરખામણી કરો x ની y સાથે એટલે અહીંયા એક વખત x લેસ ધેન y થાય, બીજી વખત x ની આમ જ ગાલવાનું. પેલા x ની બે કિંમત y ની બંને કિંમત સાથે સરખામણી કરી લ્યો એટલે x વળી પાછો 4 સાથે કમ્પેર થાય તો x છે y કરતા કેવો થઈ ગયો મોટો. બસ અહીંથી અટકી જવાનું. અહીંયાથી આપણે જવાબ જોયા વગર CND ટીક કરી દેવાનું. શું કામ? કેમ કે બીજી કોઈ વેલ્યુની કમ્પેરિઝન તમે કરશો પણ તો પણ જવાબ તો એક વખત લેસ આવી ગયું, એક વખત ગ્રેટર આવી ગયું. મતલબ એક આમ ભાગે ને એક આમ ભાગે. હામાં જ્યારે ભાગતા હોય ત્યારે કોઈ દિવસ ડિટરમાઇન થાય નહીં કે કોણ જીતશે ને કોણ એ નક્કી થાય નહીં. કોણ મોટું ને કોણ નાનું નક્કી થતું નથી. ધારો કે હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ x ની કિંમત -8 છે અને +8 છે, y ની કિંમત -7 છે અને +7 છે. ત્યારે પેલી નજર આમ જોતા એવું લાગે કે કમ્પેરિઝન થશે ખરા? થશે? જોઈ લે. ચાલો પેલા x -8 છે એ -7 કરતા નાના કહેવાય. એ તો ખબર છે ને, -8 છે એ -7 કરતા નાના એટલે x લેસ ધેન y. બીજી વખત x y કરતા થઈ જાય છે મોટો. એક મેથડ આ. હવે આમાં તો આન્સર બધાને ખબર જ છે કે CND જ આપણે કરશું. બીજી એક ટ્રીક તમને કહું કે જ્યારે x ની એક વેલ્યુ પ્લસ હોય, બીજી વેલ્યુ માઇનસ હોય, y ની પણ એક વેલ્યુ પ્લસ હોય, બીજી વેલ્યુ માઇનસ હોય, ત્યારે કોઈ દિવસ કમ્પેરિઝન પોસિબલ નથી. એક વખત x મોટો થતો હોય, એક વખત x નાનો થતો હોય, કાંઈ જોયા વગર જીકી દેવાનું CND. આટલું સમજાઈ ગયું? હવે x ને y આવશે ક્યાંથી ઈ ગોતીએ. આ તો ઉલટેથી ચાલુ કર્યું આપણે. x ને y મળી ગયા પછીની સરખામણી. હવે x ને y ગોતવા તો ખરા ને. કેમ ગોતશું? તો કે કંઈક આવું સમીકરણ આપણે બધાએ જોયેલું છે. પેલો ક્વેશ્ચન મારો એ કે આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં. 3 પ્રકારના ઇક્વેશન જોયા આપણે. એક લિનિયર ઇક્વેશન જોયું, ક્વોડ્રેટિક ઇક્વેશન જોયું ને ક્યુબિક ઇક્વેશન જોયું. એમાંથી આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં? તો કે હા છે. અમને ખબર છે કે આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે. ને ક્વોડ્રેટિક ઇક્વેશન હોય શું કામ ક્વોડ્રેટિક ઇક્વેશન છે? તો કે ભાઈ x ની પણ 2 ઘાત છે ને y ની પણ 2 ઘાત છે. બે ક્વોડ્રેટિક ઇક્વેશન જ છે. જરૂરી નથી બે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય. ક્યારેક y નું અલગ ઇક્વેશન આપી દીધું હોય અને x નું ક્વોડ્રેટિક ઇક્વેશન આપ્યું હોય તો આપણે તો ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ ગોતવાની છે બેની. પછી બેની સરખામણી થશે ને. તો ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ ગોતીને સરખામણી કરવાની છે. અત્યારે તો બે કેવા છે તો કે ક્વોડ્રેટિક ઇક્વેશન. જો સાવ બેઝિક થી ચાલુ કર્યું છે એટલે એક વખત આપણે આખી મજૂરી કરી લઈએ કે ભાઈ મજૂરી કરીએ તો x ને y કેવી રીતે મળે. પછી આપણે મજૂરી નહીં કરીએ, પછી આપણે ડાયરેક્ટ શોર્ટકટ અપનાવશું અને શોર્ટકટ પણ તમને સુપર આવડી જશે. રાઈટ? પહેલા તો આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે એટલે આમ આંખ બંધ કરીને કહી શકાય કે x ની મને 2 વેલ્યુ મળશે. આમાં એગ્રી? આ સમજાઈ ગયું? શું કામ? કેમ કે ક્વોડ્રેટિક ઇક્વેશન છે એટલે x ની 2 વેલ્યુ મળશે. 2 પ્લસ મળશે, 2 માઇનસ મળશે, 1 પ્લસ મળશે, 1 માઇનસ મળશે. એ આપણને અત્યારે ખબર નથી, પણ x ની 2 વેલ્યુ મળશે એ વાત આપણી પાકી. શું કામ? કેમ કે ક્વોડ્રેટિક ઇક્વેશન છે એટલે. y ની પણ 2 કિંમત મળશે. y ની પણ કેટલી કિંમત મળશે? 2. કઈ પ્લસ મળશે, કઈ માઇનસ મળશે, 2 પ્લસ મળશે કે 2 માઇનસ મળશે અત્યારે આપણને ખબર નથી. એ તો સરખામણી વખતે આપણે જોઈ લેશું. પણ x ની 2 વેલ્યુ મળશે, y ની 2 વેલ્યુ મળશે. હવે યાદ કરો 10મું ધોરણ. જો યાદ ન હોય તો જૂનું સ્ટોકમાં થોડું પડ્યું હશે અને આપણે આવું કંઈક કરતા કે આ જે છેલ્લો અંક હોય ને એના એવા 2 કટકા કરતા, છેલ્લા અંકના એવા 2 કટકા કરતા આ સાઈન જોતા કે ઈ 2 કટકાનો સરવાળો 5 આવવો જોઈએ. કઈ સાઈન જોતા આપણે? છેલ્લી સાઈન જોતા કે આ બેયનો સરવાળો 5 આવવો જોઈએ. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં કોઈ ગણ્યું હોય ને એને ખબર પડી જાય કે 6 ના 2 કટકા એવા થાય 3 અને 2 કે જેનો સરવાળો કેટલો થાય તો કે 5. 6 ના કટકા એટલે શું? 3 દુ 6. 6 ના એવા 2 અવયવ આમ તો કહેવાય, કટકા નહીં, એવા 2 અવયવ કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ? 5.
અહીંયા 6 ના એવા બે કટકા કે જેની બાદબાકી, સરવાળો નહીં, શું બાદબાકી કેટલી થવી જોઈએ? તો કે 1. જો y ની આગળ કાંઈ નથી એટલે કેટલા થાય? તો કે 1. તોય 6 ના બે અવયવ કયા થાય? તો કે 3 અને 2. આટલું આપણે આવડતું, જોતા, શીખતા. પછી આના ઉપરથી આપણે એવું લખતા કે જો એ બે કટકા 3 અને 2 હોય તો આમ લખતા ઇક્વેશનને. જો યાદ આવી જશે હમણાં. પ્લસ આ 5x ને આમ લખતા 3x + 2x, કેમ કે આ 3 અને 2 એવા બે કટકા આવ્યા. પ્લસ 6 બરાબર 0. પછી શું કરતા? તો કે આ બે ઇક્વેશન બનાવતા, આ બે ઇક્વેશન બનાવતા. આની અંદરથી આપણે x કોમન કાઢીએ એટલે કૌંસમાં રહેતું x + 3. આપણે કાંઈ મજૂરી કરવાની નથી દાખલો ગણતી વખતે. આ તો એક વખત જોઈ લઈએ કે આપણે જે શોર્ટકટ બનાવશું એ આને અનુરૂપ છે કે નહીં. અહીંયા પણ શું લખતા આપણે? 0, x + 3. પછી આ આખા સમીકરણમાંથી આને કોમન કાઢતા એટલે x + 3 અને x + 2 બરાબર 0. આમ આવતું. આની અંદરથી આપણે શું કોમન કાઢતા? તો કે ભાઈ x + 3 બરાબર પણ 0 થાય અને x + 2 બરાબર પણ 0 થાય. એટલા 3 છે એ સામે જાય તો એક વખત x ની વેલ્યુ -3 મળે અને 2 છે એ સામે જાય તો બીજી વખત x ની વેલ્યુ -2 મળે. જો બે વેલ્યુ મળી, આપણે ક્વોડ્રેટિક ઇક્વેશનનો નિયમ છે કે x ની કેટલી વેલ્યુ મળે? તો કે બે વેલ્યુ મળી. બે કેવી મળી? આપણને માઇનસ મળી. ઓકે, y ને એવી રીતના ગોતી લઈએ. એક વખત મજૂરી કરી લો, એક વખત ખાલી રિવાઇન્ડ થઈ જાય, જરાય આળસ કરતા નહીં. y² + 3y - 2y - 6 બરાબર 0. કેમ કે બે ની બાદબાકી કેટલી થવી જોઈએ? 1. શું કામ બાદબાકી? કારણ કે અહીંયા શેની નિશાની છે? તો કે બાદબાકીની નિશાની. ચલો, y કૌંસમાં આવશે y + 3 - 2 કૌંસમાં આવશે y + 3 બરાબર 0. હવે આમાંથી આપણે પાછું શું કોમન કાઢીએ? તો કે y + 3 અને અહીંથી આપણે કોમન કાઢીએ y - 2 બરાબર 0. એટલે આપણે એમ કહીએ કે y + 3 બરાબર પણ 0 અને y - 2 બરાબર પણ 0. તો y ની પણ બે વેલ્યુ મળી. જો શું કામ બે વેલ્યુ મળી? તો કે ભાઈ ક્વોડ્રેટિક ઇક્વેશન છે. ક્વોડ્રેટિક ઇક્વેશન હશે ત્યારે હંમેશા બે વેલ્યુ મળશે. 3 છે સામે જાય તો y ની થઈ જાય કિંમત -3 અને 2 છે સામે જશે, -2 છે સામે જશે તો y ની બીજી કિંમત કેટલી થઈ જશે? તો કે 2. હવે આપણે જેમ હમણાં પેલા કમ્પેરિઝન શીખતા હતા એમ જ કે x ની બે વેલ્યુ મળી, y ની બે વેલ્યુ મળી. આ બે માંથી કોણ મોટું, કોણ નાનું, અથવા CND આવે અથવા ઇક્વલ. આ મજૂરી આપણે આખી કરી એના બદલે કંઈક એવું શીખી લઈએ કે સીધી આ વેલ્યુ જ મળી જાય આપણને અને આ કંઈ કરવું જ ન પડે તો મજા આવી જાય કે નહીં? સીધું આના ઉપરથી આપણને આ વેલ્યુ મળી જવી જોઈએ. એના માટે બે રૂલ શીખવાના છે દોસ્તો. આખું ચેપ્ટર આ રૂલ ઉપર ડિપેન્ડન્ટ છે. આખા ચેપ્ટરમાં એટલો કોન્ફિડન્સ આવી જશે તમને. બે રૂલ શીખવાના છે એના માટે. પેલા તો આના કટકા આપણને આવડવા જોઈએ. કટકા આવડી જાય તો કે હા 3 દુ 6 એવા કટકા કે જેનો સરવાળો 5 થવો જોઈએ તો કે અમને આવડે 3 ને 2. પછી બીજું ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ સાઇન ચેન્જ કરતા આવડવું જોઈએ કે ભાઈ આ સાઇન ચેન્જ ક્યારે થાય. આ કેમ માઇનસ સાઇન આવી, અહીંયા એક માઇનસ આવી ને એક પ્લસ સાઇન આવી, તો સાઇન ચેન્જ કરતા આવડી જાય તો કટકા તો આપણને આવડે છે. હવે સાઇન ચેન્જ માટે જરૂરી નથી કે દર વખતે અહીંયા પ્લસ જ હોય. જો અહીંયા પ્લસ માઇનસ આવી ગયું, બે ઇક્વેશનને ધ્યાનથી જુઓ તો અહીંયા પ્લસ છે અને અહીંયા શું છે? તો કે પ્લસ અને માઇનસ છે. જરૂરી નથી. તો કેટલી પ્રકારની સાઇન હોઈ શકે? જોઈએ કેટલી પ્રકારની સાઇન હોઈ શકે. તો કે ભાઈ ધારો કે અહીંયા જો પ્લસ હશે ત્યારે આપણને જે બે x ની વેલ્યુ મળશે, 3 ને 2 તો કન્ફર્મ જ છે, x ની બે વેલ્યુ મળશે એ માઇનસ મળશે. જો આ બે સાઇન પ્લસ અને માઇનસ હશે, જો આ બે સાઇન પ્લસ અને માઇનસ હશે ત્યારે આપણને જે x ની બે વેલ્યુ મળશે એ માઇનસ અને પ્લસ મળશે. ગોખવાનું નથી હો, લખતાય નહીં. આ હમણાં તમને એવી સરસ શોર્ટકટ ટ્રીક આપી દઉં કે સીધા જવાબમાં સાઇન કઈ લાગે અને કટકા તો આપણને આવડે.
સીધા જવાબમાં સાઈન કઈ લાગે એટલે પછી આપણા માટે એક જ કામ રહ્યું, ખાલી કમ્પેરિઝન કરવાની. x ની વેલ્યુ 2 મળી, y ની 2 વેલ્યુ મળી, કમ્પેરિઝન કરો જે મોટું હોય. બરાબર, કમ્પેરિઝન આપણે શીખી ગયા અગાઉ. હવે ખાલી આ જ શીખવાનું કે પ્લસ માઇનસ ની સાઈન કેવી રીતે આવશે. જો અહીંયા પ્લસ હશે ને બીજો માઇનસ હશે તો એક માઇનસ ને પ્લસ થશે. એક પોસિબિલિટી એવી પણ છે કે આ માઇનસ હોય આ પ્લસ હોય. જો આ માઇનસ ને આ પ્લસ હોય તો તમારા જવાબમાં જે બે વેલ્યુ મળશે એ બંને કઈ હશે તો કે પ્લસ પ્લસ હશે. એવું પણ બની શકે કે આ માઇનસ હશે ને આ પણ માઇનસ હશે, પેલું પણ માઇનસ હશે અને બીજી સાઈન પણ માઇનસ હશે, તો આપણો જે જવાબ આવશે એની અંદર x ની જે બે વેલ્યુ આવશે એ પ્લસ અને માઇનસ હશે. હવે તમે કહો સાહેબ કઈ સમજાણો નહીં, યાદ કેમ રાખવા? તો પેલા એટલું તો સમજાઈ ગયું કે આપણે શું ગોતીએ છીએ. શું ગોતીએ છીએ તો કે સવાલમાં જે સાઈન આપી આપણા જવાબમાં કઈ સાઈન આવશે. કટકા તો આપણને આવડી ગયા. સવાલમાં જે સાઈન આપી આપણા જવાબમાં કઈ સાઈન આવશે, તો એના માટે એક શોર્ટકટ ટ્રીક કે જ્યારે બે પ્લસ સાઈન હશે, આ બે પ્લસ સાઈન હશે ત્યારે એના જવાબમાં માઇનસ સાઈન આવશે. જ્યારે આ બે એક પ્લસ હશે અને એક માઇનસ હશે ત્યારે એના જવાબમાં માઇનસ અને પ્લસ સાઈન આવશે, એટલે કે x બરાબરની વેલ્યુ. જ્યારે આ બે માઇનસ માઇનસ હશે, ચાલો જ્યારે આ બે માઇનસ અને પ્લસ હશે, ચાલો જ્યારે આ બે માઇનસ માઇનસ હશે ત્યારે એના જવાબમાં એક પ્લસ અને એક માઇનસ આવશે. અને જ્યારે આ બે માઇનસ પ્લસ હશે, જોઈ લો ચારે ચાર સાઈન આવી ગઈ. ચાર જ પોસિબિલિટી થાય, એક પ્લસ પ્લસ હોય, બીજી પ્લસ માઇનસ હોય, એક માઇનસ માઇનસ હોય ને માઇનસ પ્લસ હોય, ત્યારે આના જવાબમાં પ્લસ પ્લસ આવશે. હવે યાદ કેમ રાખવું? આ તો કંઈક અલગ જ છે, કોઈ પેટર્ન જ નથી બનતી. કંઈક પેટર્ન બનતી હોત તોય આપણે યાદ રાખી લેત, ગોખી લેત. કોઈ પેટર્ન તો બનતી નથી. પ્લસ પ્લસ તો માઇનસ માઇનસ થી ઓકે, તો પાછું માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ પ્લસ નથી થતું, જો પ્લસ માઇનસ તો ગોખવું કે શું કરવું નહીં. એના માટે એક સરસ મજાની શોર્ટકટ ટ્રીક કે જો આ પહેલી સાઈન અહીંયા આપેલી પહેલી સાઈન એટલે કે આ જો પ્લસ હોય, પહેલી સાઈન કેવી પ્લસ હોય એટલે કે પોઝિટિવ હોય, તો યાદ રાખો પોઝિટિવ માણસો આરે બધાય વાયડા થાય. પેલા વાયડા થાય, બધાય વાયડા થાય એટલે બધાય ઊંધા હાલે, એટલે આ ઊંધો આવેલો પ્લસ નો માઇનસ થઈ ગયો અને આ બીજી સાઈન વાળો ઊંધો હાલે, પ્લસ નો કેવો થઈ જાય માઇનસ. જ્યારે પેલી બે કેવી પોઝિટિવ સાઈન હોય ત્યારે બધાય કેવા હાલે તો કે ઊંધા હાલે. સારા માણસો આરે બધાય પેલા ઊંધા ચાલે, એટલે પ્લસ પ્લસ પોઝિટિવ માણસો આરે પેલા બધાય ઉલટા ચાલશે. બરાબર, તો આ પણ પોઝિટિવ છે, પ્લસ છે, એની આરે પેલા ઊંધો આવેલો એટલે માઇનસ થઈ ગયો અને આ માઇનસ હતો તો ઊંધો આવેલો જો પ્લસ થઈ ગયો. જ્યારે પેલી પ્લસ સાઈન હશે ત્યારે બે નિશાની વિરુદ્ધ થઈ જશે, ફરી જશે જવાબમાં. જ્યારે નેગેટિવ સાઈન હશે એટલે કે પેલી બે નેગેટિવ હશે ત્યારે શું થશે ખબર? ત્યારે શરૂઆત તો કરશે ઊંધા થવાની લોકો. જ્યારે આ વાયડું જશે ને પેલો જ નેગેટિવ માણસ હશે ને ત્યારે આમ ઊંધા થવાની શરૂઆત તો કરશે કે તું માઇનસ તો હું પ્લસ લે. પણ આ પાછળ વાળા છે ને ડાયા થઈને બેઠા રહે કે ના આની એરે વાયડાઈ કરાય એવું નથી, જે છે એનું એ મૂકી દો. જ્યારે પેલો નેગેટિવ છે તો પેલો ઉલટો આવ્યો, જો પ્લસ થઈ ગયો, પણ પાછળ વાળો છે કેવો થઈ જશે તો કે જેમ છે એમનેમ શાંતિથી બેસાડો. હજી એકવાર આની પ્રેક્ટિસ કરી લઈએ થોડી, તો જ ખબર પડે. સાઇન રૂલ આવડી જાય એટલે આખા ચેપ્ટરમાં બાકી નવું કાંઈ નથી. પછી નવા સ્પાઇસી ચટપટા મસાલા દાખલા એની રકમ અલગ અલગ બદલતી જાય એમ આપણે સોલ્વ કરવાના થાય. નિયમ પછી આનો હાથ લાગે. ધારો કે અહીંયા જ આપણે આ પ્લસ હશે આ માઇનસ હશે, તો આપણા જવાબમાં જે બે સાઇન આવશે, આપણા જવાબમાં x બરાબર જે બે સાઇન આવશે પ્લસ પેલો પોઝિટિવ છે એટલે બે ઊંધા હાલશે, એટલે પ્લસ નું થઈ જશે માઇનસ ને માઇનસ નું થઈ જશે પ્લસ. બસ આ સિમ્પલ. ચલો ધારો કે આ પેલો નેગેટિવ છે અને બીજો પોઝિટિવ છે, ત્યારે આપણો જવાબમાં શું આવશે ખબર છે? કે પેલો નેગેટિવ છે ને એટલે એક વખત વાયડાઈ કરશે પેલા નેગેટિવ નું પોઝિટિવ, પણ આ એમને બેઠો રહેશે કે ભાઈ આ કેવો રહેશે તો કે પ્લસ રહેશે. ધારો કે આમ હશે
કે ભાઈ પેલોય નેગેટિવ છે બીજોય નેગેટિવ છે, બે સાઇન નેગેટિવ છે, ત્યારે શું આન્સર આવશે? તો કે પેલું નેગેટિવ છે, પેલાની હારે જોઈ લેવાનું આપણે. પેલો નેગેટિવ છે ને એટલે એકવાર તો ઊંધો થશે, પણ આ જેમ છે એમ નામ ડાયો થઈને બેઠો રહેશે કે ભાઈ આપણે આની હારે વાયડાઈ કરવી ને ત્યાં નેગેટિવ. જો પેલો પોઝિટિવ આવ્યો, જો પેલો પોઝિટિવ આવ્યો, જો આ પોઝિટિવ, તો આ બે વાયડા થાય. પેલી સાઇન પ્લસ આવે, પોઝિટિવ આવે એટલે બે વાયડા થશે. શું વાયડા થશે? તો કે ભાઈ પ્લસ નું થઈ જશે માઇનસ અને અહીંયા માઇનસ નું થઈ જશે પ્લસ. આ સાદો સીધો નિયમ યાદ રાખવાનો છે, બરાબર? હવે આપણે જોઈએ દાખલા કેવી રીતે ગણીએ. આના આ દાખલાને જોઈ લઈએ આપણે. હમણાં આગળ ગયો હતો ને એને, ચલો કેમ હતો એમાં સાઇન કઈ હતી જોઈ લઈએ કે ભાઈ બે પ્લસ પ્લસ છે. ચલો અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે. આપણે ડાયરેક્ટ જવાબ ઉપર જ જાય. તો કે પેલા તો 6 ના એવા બે કટકા કે જેનો સરવાળો, શું કામ સરવાળો? કેમ કે બીજી સાઇન કેવી છે? પ્લસ છે. જેનો સરવાળો 5 આવતો હોય તો 3 ને 2, આમ તો 6 એકા 6 એ એવા કટકા જ થાય, પણ 6 ને 1 નો સરવાળો 5 આવતો નથી. બાદ બાકી નહીં, સરવાળો. શું કામ સરવાળો? તો કે અહીંયા સરવાળાની નિશાની છે એટલે. તો આના કટકા તો થઈ ગયા કે 3 અને 2 આવશે. હવે વધ્યું સાઇન, કે ભાઈ સાઇન કઈ આવશે? તો અહીંયા શું હતું? પ્લસ હતું. તો સાઇન કઈ આવશે? તો કે જો પેલો પ્લસ છે, પેલો પોઝિટિવ એટલે બે વાયડા થશે. એટલે આ એમ કહેશે હું માઇનસ છું અને આ પણ એમ કહેશે હું પણ માઇનસ છું. અહીંયા આવી જાય તો શું હતું? પ્લસ અને માઇનસ. ચલો આ સાઇન છે પ્લસ અને આ સાઇન છે માઇનસ. 6 ના એવા બે કટકા, આમ તો 6 એકા 6 પણ થાય, પણ બેની બાદ બાકી. શું કામ બાદ બાકી? કારણ કે અહીંયા શું છે? તો કે બાદ બાકી. બેની બાદ બાકી 1 આવવી જોઈએ. 1 શું કામ? કારણ કે y ની અંદર આગળ કાંઈ નથી, તો કેટલા હોય? તો કે 1. તો 6 એકા 6 માં તો 1 આવે નહીં. તો કયા કયા કટકા એવા? તો કે 3 અને 2. y ની પણ બે વેલ્યુ મળી આપણને. કઈ વેલ્યુ મળી? તો કે 3 અને 2. હવે જોજો, પેલો પ્લસ છે, પોઝિટિવ છે, એટલે શું થશે? નેગેટિવ. અને પેલો પોઝિટિવ હોય એટલે બધાય વાયડા થાય. આ ઊંધો થાય, આ માઇનસ નો શું થઈ જશે? પ્લસ થઈ જશે. આપણને x ની વેલ્યુ આ મળી -3 અને -2. y ની વેલ્યુ પણ આ મળી -3 અને -2. જોઈ લઈએ આગળ. આપણે ગણ્યું તો એમાં જોઈ લઈએ. આ રે -3 ને -2, -3 ને +2, -3 ને -2, -3 ને +2 આવી જાય. મતલબ કે જો સાઇન રૂલ આવડી જાય તો અડધું ચેપ્ટર આપણું અહીંયાથી સોલ્વ થઈ ગયું. જો આ બેઝિક છે એટલે સાવ એડવાન્સ સુધી જવાનું છે, પણ બેઝિક છે એટલે રૂલ રેગ્યુલેશન પહેલા આપણે શીખવા પડશે. હવે આપણે ડાયરેક્ટ દાખલા ઉપર અટેક કરીએ કે ભાઈ પેલો દાખલો કંઈક આવો આપણને પૂછી લીધો. આપણને 5 દાખલા પૂછે ક્વોડ્રેટિક ઇક્વેશનના. એમાંથી ધારો કે પેલો દાખલો કંઈક આવો છે, x ની 2 ઘાત બરાબર 49 થાય. તો પેલા તો આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં? તો જરૂરી નથી કે ક્વોડ્રેટિક ઇક્વેશન ઓલું હોય, આમ હોય, x² + 3x + 5 હોય તો જ આને ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય. 4x આવું કંઈક હોય તો જ આને ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય એવું જરૂરી નથી. આ પણ ક્વોડ્રેટિક ઇક્વેશન છે. શું કામ ક્વોડ્રેટિક ઇક્વેશન છે? તો કે ભાઈ વર્ગ છે, મેક્સિમમ પાવર કેટલી છે? 2 છે, અને 2 મેક્સિમમ પાવર હોય એનો મતલબ એવો થાય કે x ની મને 2 વેલ્યુ મળશે. કઈ વેલ્યુ મળે? તો કે આનું વર્ગમૂળ કાઢો એટલે 1 7 આવે અને બીજી આવે -7. શું કામ -7? કેમ કે 7 નો વર્ગ કરો ને તોય 49 થાય, અને -7 નો વર્ગ કરો તો -7 ગુણ્યા -7 પણ શું થાય? તો કે 49 થાય. એટલે x બરાબર 2 વેલ્યુ મળશે. શું કામ? કેમ કે ક્વોડ્રેટિક ઇક્વેશન છે તો x ની 2 કિંમત મળી આપણને. હવે y ની આપણને એક જ કિંમત મળશે. શું કામ? કેમ કે ઇક્વેશનની અંદર y નો વર્ગ નથી, y ની એક જ ઘાત છે, એટલે y ની આપણને એક જ વેલ્યુ મળશે 49 નું વર્ગમૂળ. કેટલું? તો કે 7. બસ. હવે તો આપણે સાદી સીધી સરખામણી, x ની 2 કિંમત મળી, y ની 1 કિંમત મળી. આની પ્રેક્ટિસ તો આપણે કરી લીધી કે x એક વખત y ની ઇક્વલ થશે, બીજી વખત x છે એ y કરતા કેવો છે? નાનો છે, એટલે x જવાબ શું આવશે આપણો? x < or = y. જવાબ આવશે આપણો ડી ઓપ્શન.
આવડી જાય. બસ આવા રમકડા હોય. હજુ સ્પીડ થશે. જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ સ્પીડ આવતી જશે, એમ કોન્ફિડન્સ આવતું જશે. બધા દાખલા પહેલા આપણે આજે શાંતિથી જ ગણવાના છે. એક્સ નો વર્ગ આ -36 છે, આ બાજુ આવી જાય તો +36 થઈ જાય. પેલા તો આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં? હા છે. શું કામ? કેમ કે મેક્સિમમ પાવર કેટલી છે તો કે 2 છે. એટલે x ની આપણને 2 કિંમત મળશે. કઈ કિંમત મળશે? +6 અને બીજી -6. કેમ કે +6 નો વર્ગ કરો તોય 36 થાય, -6 નો વર્ગ કરો તોય 36 થાય. y બરાબર આપણને સીધે સીધા એક જ કિંમત મળશે. શું કામ? કારણ કે y છે એ ક્વોડ્રેટિક ઇક્વેશન નથી. ડાયરેક્ટ y બરાબર વેલ્યુ જેને આપી દીધી છે આપણને. કેટલી આપી? તો કે 6. બસ હવે સાદું સીધું કમ્પેરિઝન કરો. કોણ મોટું કોણ નાનું? તો કે x છે એક વખત y ની ઇક્વલ થશે અને એક વખત x y કરતા લેસ થશે. તો આનો જવાબ શું આવશે? x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y. આન્સર આવશે આપણો કેટલો? ડી. આવડી જાય. બસ આના જેવા જ દાખલા છે. થોડા થોડા મસાલાવાળા આવતા જશે, થોડા થોડા ટ્વિસ્ટ કરતા જશું. જોઈ લે. આ દાખલો જોવો જોઈએ. શું છે? તો કે ભાઈ x નો વર્ગ, જરાય ઉતાવળ નથી કરવાની. પહેલો જ વિડીયો છે આ ટોપિકનો, એટલે એકદમ શાંતિ. પેલા 40 ના કટકા કરીએ. 40 ના કટકા એવા કરવાના કે જે બે અવયવોનો સરવાળો. શું કામ? કારણ કે અહીંયા પ્લસ છે. હવે અડધાન મગજમાં આવી જ ગયું છે કયા કટકા થાય, પણ છતાંય જેને ન આવડ્યું ઘણે આમે ભાગ પાડતા હોય ને ભાઈ મારે 20 દુ 40 કરવા, તો સરવાળો તૈયાર થવો જોઈએ. થાય 20 ને 2 નો સરવાળો તૈયાર નહીં. ઘણા એમ કે મારે 10 ને 4 10 ચોખ્ખું 40 કરવા, તો આમ કટકા કરવા, તો સરવાળો તૈયાર થવો જોઈએ. અમને કઈ વાંધો નથી. તો થાય છે. પછી ઘણા એમ કે મારે 8 પંચા 40 કરવા, એટલે સરવાળો આપણો તૈયાર થઈ જાય છે. મતલબ 40 ના સાચા કટકા અવયવ કયા પડ્યા? તો કે 8 અને 5. 8 પંચા 40. એટલે આ 40 ના કટકા તો આપણને મળી ગયા કે x બરાબર 1 8 આવશે અને 1 5 આવશે. આટલું ક્લિયર થઈ ગયું. હવે સાઈન ફેરવવાની ભૂલાય નહીં. તો કે ભાઈ પેલો પ્લસ છે એટલે બધા એની વાયડા થાય, પેલો માઇનસ થાય અને બીજો પણ માઇનસ થાય. x ની વેલ્યુ 2 મળી આપણને. જો ઓલું ઇક્વેશન કરીને કરો ને, આપણે પેલા ગણ્યું છે, તો મજૂરી કરો છેલ્લે તો આ જ આવે પાછું. એના કરતા શોર્ટકટ ટ્રીક સીધી સાઇન ચેન્જ કરતા શીખી જાવ. કોઈ લપ જ નહીં. પછી આ 24 છે તો y ની વેલ્યુ 24 ના કટકા કરો. ઘણા કે મારે 12 દુ 24 કરવા, સરવાળો 11 આવવો જોઈએ. આવે છે? નહીં. ઘણા કે મારે 6 ચોખ્ખું 24 કરવા, સરવાળો 11 આવવો જોઈએ. આવે છે? નહીં. સરવાળો શું કામ? છેલ્લે સરવાળાની નિશાની છે. ઘણા એમ કે મારે 8 અને 3 એમ અવયવ પાડવા છે, એનો સરવાળો 11 આવી જાય છે. તો આના સાચા કટકા કયા? y ના સાચા કટકા કયા? તો કે y ના સાચા કટકા થયા 8 અને 3. હવે એમ લુખા કોરે હાલે નહીં. આની સાઇન ચેન્જ કરવી પડે. સાઇન ચેન્જ કરવા માટે શું? તો કે ભાઈ સાઇન ચેન્જ કરવા માટે હંમેશા પેલા મૂર્તિયાને જ જોવા. આ પેલો શું છે? તો કે પ્લસ. પેલો પોઝિટિવ માળા હોય ને એટલે બે વાયડા થાય. પેલાનો ઊંધું થાય અને બીજાનું ઊંધું થાય. બીજાનું ઊંધું શું છે? તો કે માઇનસ. હવે આપણને x ની બે વેલ્યુ મળી. કઈ વેલ્યુ મળી? -8 મળી અને -5 મળી. આપણને મળી ને. y ની પણ બે વેલ્યુ મળી. કેટલી મળી આપણને? -8 મળી અને -3 મળી. બસ હવે એની કમ્પેરિઝન કરો. કમ્પેરિઝનમાં શું થશે? તો કે એક વખત x આની સાથે કમ્પેર કરશે, x બરાબર y થશે. બીજી વખત x આની સાથે કમ્પેર કરશે, x લેસ ધેન y થાય. -8 છે એ -3 કરતા નાના કહેવાય. એટલી આપણને ખબર હોવી જોઈએ. સંખ્યા વાંચન પેલું ધોરણ. હા. ત્રીજી વખત x આની સાથે કમ્પેર કરશે, એટલે x -5 છે એ -8 કરતા મોટા કહેવાય. એટલે x ગ્રેટર ધેન y આવી જશે. અહીંથી આપણે કરાય દાખલો પૂરો. શું કામ? એક લેસ સાઇન આવી, એક ગ્રેટર સાઇન આવી. આપણો જવાબ આવશે કે નક્કી જ નહીં થાય કે x મોટો કે ના y મોટો. બરાબર છે? ચાલો ગણીએ હજી એક આના જેવો. કટકા કરતા આવડી જવા જોઈએ, સાઇન ચેન્જ કરતા આવડી જવી જોઈએ. લે આમાં કઈ આવ્યું જ નહીં કટકા કરવાનું. હવે જો હું 5 નો વર્ગ કરું તો 5 ગુણ્યા 5 બરાબર 25 થાય. ઓકે. હું -5 નો વર્ગ કરું ને તો પણ -5 ગુણ્યા -5 થાય.
+25 જ, પણ હું 5 નો ઘન કરું ને પાંચનો ઘન, એનો મતલબ શું થાય? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલી વખત? તો કે 3 વખત. જવાબ આવે એનો 125. -5 નો ઘન કરું ને તો આવે -5 ગુણ્યા -5 ગુણ્યા -5. જવાબ આવે શું? 25 25 માઇનસ માઇનસ પ્લસ, વળી પાછા પ્લસ માઇનસ માઇનસ -125. એનો મતલબ કે વર્ગ હંમેશા પોઝિટિવ જ આવશે. વર્ગ હંમેશા પોઝિટિવ જ આવશે, પણ ઘન પોઝિટિવ નો હોય તો પોઝિટિવ આવે, નેગેટિવ નો હોય તો નેગેટિવ આવે. આટલું યાદ રાખવાનું થાય કે ઘન છે એ પોઝિટિવ નો ઘન હોય તો પોઝિટિવ આવે, નેગેટિવ નો ઘન હોય તો નેગેટિવ આવે. એનાથી ઉલટું કે વર્ગમૂળ પોઝિટિવ આવી શકે, નેગેટિવ આવી શકે. વર્ગમૂળ ધારો કે આ 25 નું વર્ગમૂળ છે, આમ x² = 25, તો એનું વર્ગમૂળ શું થાય? તો કે +5 થાય અને -5 થાય. પણ જો ઘનમૂળ હોય એટલે કે આ x નો ઘન બરાબર, સોરી આમ છે, x બરાબર ઘનમૂળની અંદર 125, તો આનું ઘનમૂળ શું થાય? કેમ કે પોઝિટિવ છે એટલે એનું ઘનમૂળ કેટલું આવશે? પોઝિટિવ. જો આમ હોત, જો આમ હોત તો આનું ઘનમૂળ આવે -5. આટલું ક્લિયર થઈ ગયું? ચાલો હવે આવી જવામાં. આમાં x ની વેલ્યુ કેટલી મળશે? તો કે x બરાબર, આ માઇનસ છે સામે આવી જાય તો પ્લસ, એટલે કે ઘનમૂળ કોનું? 125 નું. પોઝિટિવ નું ઘનમૂળ કેટલું નીકળે? તો કે પોઝિટિવ જ નીકળે, એટલે x ની વેલ્યુ આપણને એક જ મળી. કેટલી મળી? તો કે 5. હાલો x બરાબર 5. હવે y ની બે વેલ્યુ મળશે, બે કિંમત મળશે. શું કામ? કેમ કે y છે ક્વોડ્રેટિક ઇક્વેશન છે. ક્વોડ્રેટિક ઇક્વેશન છે કેમ ખબર પડે? તો કે વર્ગ છે, મેક્સિમમ પાવર 2 છે. y ની બે વેલ્યુ કઈ મળશે? -5 અને +5. હાલો કરો x ની કમ્પેરિઝન. x એક વખત મોટો, x એક વખત ઇક્વલ. જવાબ શું આવશે? x > y. જવાબ આવશે આપણો સી ઓપ્શન. આવડી જાય? હાલો આપું હવે ક્વોડ્રેટિક ઇક્વેશન નો સોલ્વ કરો બધા, અને કમેન્ટમાં મને આન્સર આપો. 12 ના એવા બે કટકા કરવાના છે કે જેની બાદબાકી, 12 ના બે કટકા કરવાના છે જેની બાદબાકી, બાદબાકી શું કામ? કારણ કે છેલ્લી સાઈન કઈ છે? બાદબાકી. જેની બાદબાકી 1 આવે. 1 શું કામ? તો કે x ની આગળ કાંઈ નથી તો શું હોય? 1 આવે. તો 6 દુ 12 થાય, પણ બાદબાકી બે ની 1 આવતી નથી. 4 તેરી 12 પણ થાય, બાદબાકી બે ની કેવી આવે છે? 1. પણ બીજું એક ધ્યાન રાખજો, જ્યારે આપણે આ સાઇન રૂલ રમીએ, સાઇન રૂલ વાળું એપ્લાય કરો તમે, ત્યારે હંમેશા પેલા મોટો ફિગર લેવાનો, પછી નાનો ફિગર. 3 ચોકુ 12 કરવાના નહીં, 4 તેરી 12 કરવાના. પેલા મોટો ફિગર લેવાનો, પછી નાનો ફિગર, તો જ આ સાઇન રૂલ કામ કરશે. ઘણા એમ કહે કે 3 ચોકુ 12, બે ની બાદબાકી -1 આવે જો, બરાબર. પણ આપણે શું લેવાનું? હંમેશા પેલા મોટો ફિગર લ્યો, પછી નાનો ફિગર લ્યો. ચલો, મતલબ કે 12 ના કટકા તો આપણને મળી ગયા, એટલે x ની વેલ્યુ મળી ગઈ 1 4 અને 1 3. હવે સાઈન ફેરવવાની છે. સાઈનમાં સાઈનનો નિયમ, પેલાની ઉપર અટેક કરો. પેલો શું છે? નેગેટિવ કે પોઝિટિવ? પેલો નેગેટિવ છે તો એક જ વાયડો થશે. કોણ? પેલો. નેગેટિવ નો થશે પોઝિટિવ, બીજો એમનેમ બેઠો રહેશે બિચારો. એટલે કેવો? માઇનસ નો માઇનસ. 6 ના એવા બે કટકા કરો કે જેનો સરવાળો, 6 ના બે કટકા કરો કે જેનો સરવાળો કેટલો આવતો હોય? તો કે 5. તો કે 3 ને 2. y ની કિંમત આવી 3 અને 2. પણ સાઈન, સાઈન અગેન સાઈન. આ પેલો પોઝિટિવ એટલે બધાય વાયડા. પેલાની હાઈરે વાયડો, પ્લસ નો શું થઈ જશે? માઇનસ. બીજાની હાઈરે પણ ઊંધો જ હાલશે, એ પ્લસ નો શું થઈ જશે? માઇનસ. x ની આપણને બે વેલ્યુ મળી. કઈ વેલ્યુ મળી? +4 અને -3. y ની પણ બે વેલ્યુ મળી. કઈ વેલ્યુ મળી? -3 અને -2. હવે સરસ છે, મજા આવશે. કમ્પેરિઝનમાં અહીં સુધી પહોંચી જાય છોકરાઓ ઘણા.
5માંથી એક દાખલો આવવો હોય એમાંથી અહીં સુધી પહોંચી જાય પછી કમ્પેરિઝનમાં ભૂલ કરી નાખે. કમ્પેરિઝનમાં ભૂલ ન થાય એટલે કમ્પેરિઝનની પ્રેક્ટિસ કરો. આમાં જરાય આળસ નહીં કરવાની 4 વખત લખવામાં. એક વખત x કેવો થશે? મોટો થશે. બીજી વખત પણ x મોટો થશે. ત્રીજી વખત x ઇક્વલ થશે. આટલું કરીને ઘણા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ y કરી નાખે. પણ ચોથી વખત x -3 છે, y -2 છે. આ નાનો કહેવાયો એટલે x લેસ ધેન y આવી ગયું. એક વખત ગ્રેટર ને એક વખત લેસ આવે એટલે જવાબ આવે આપણો CND કેન નોટ બી ડિટરમાઇન્ડ. કમ્પેરિઝન કરવામાં ક્યારેય ભૂલ ન થાય દોસ્ત, આ ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા હજુ એક આવો દાખલો. હાલો 15 ના કટકા કરવાના છે. 15 ના કટકા કરો કે જેનો સરવાળો કયો આવે તો કે 8 આવે. 5 તેરી 15 બરાબર. એટલે x ની બે વેલ્યુ મળી, અહીંયા લખી નાખીએ સીધી આપણે. x ની એક વેલ્યુ મળી આપણને 5 અને બીજી મળી 3. પણ સાઈન બદલાવાની બાકી છે ભાઈ, સાઈન બદલાવાની બાકી છે. એટલે કે x બરાબર, જો પહેલા નેગેટિવ છે તો એક જ વાયડો થશે, માઇનસ નો પ્લસ થશે. આ એમનેમ બેઠો રહેશે એટલે પ્લસ નો પ્લસ, માઇનસ પ્લસ. જો ગોખવું જ ન પડે, બાકી તમે પેલો ઓલો ચાર્ટ જોશો તો ગોખશો કે ભાઈ આ બે માઇનસ પ્લસ હોય તો આ બે પ્લસ પ્લસ થાય, આ માઇનસ માઇનસ હોય તો પ્લસ માઇનસ થાય. એવું ગોખવું શું કામ આપણે? આમ જ યાદ રાખી લો, પેલા પોઝિટિવ હોય તો બે બદલે, પેલો નેગેટિવ હોય તો પેલો એક જ બદલે. બરાબર. ચાલો પછી 2 ના એવા બે કટકા કરો કે જેનો સરવાળો કેટલો આવે તો કે 3 આવે. 2 અને 1. ચાલો હવે શું છે તો કે ભાઈ પેલો કોણ બેઠો? પોઝિટિવ. તો બે વાયડા થશે, પોઝિટિવ નું નેગેટિવ અને આઈ નેગેટિવ. આ પણ નેગેટિવ થશે, આ પણ નેગેટિવ થશે. હવે કમ્પેરિઝન જ ન કરાય. y ની બે વેલ્યુ મને નેગેટિવ મળી, x ની બંને વેલ્યુ મને પોઝિટિવ મળી. તો કોઈ દિવસ પોઝિટિવ વેલ્યુ x ની જે પોઝિટિવ વેલ્યુ છે એ y ની નેગેટિવ વેલ્યુ કરતા નાની તો થવાની જ નથી. હંમેશા x y કરતા ગમે એની યારે કમ્પેરિઝન કરો, કેવો રહેશે તો કે મોટો જ રહેશે. એટલે જવાબ આનો હંમેશા કેટલો આવશે તો કે x ગ્રેટર ધેન y જ આવશે. હવે જોજો, અહીંથી એક શોર્ટકટ મળી. અહીંથી આપણને આ દાખલામાંથી એક શોર્ટકટ મળી જોરદાર. 5 દાખલામાંથી એક દાખલો આવો હોય જ, અને એની અંદર આજે આપણે કટકા કરીને ગોઈતા ને, એ કટકા જ ન કર્યા હોત ધારો કે, અને પેલા મેં સાઈન ફેરવી નાખી હોત તો x ની સાઈન મને કંઈક આવી મળત, માઇનસ નું પ્લસ થઈ જાય અને આ પ્લસ નું પ્લસ રહે. અને y ની સાઈન મને કંઈક આવી મળે, આ પ્લસ નું માઇનસ થઈ જાય ને આ પ્લસ નું પણ માઇનસ થઈ જાય. હવે એ કટકા ગમે એ આવે, x તો હંમેશા y કરતા મોટો જ રહેશે. એટલે x ગ્રેટર ધેન y જ આનો જવાબ આવશે. કટકા કર્યા જ નથી મેં. જો તે ક્યારે પોસિબલ બને કે આ બે પ્લસ જ આવે અને આ બે માઇનસ આવે? તો યાદ રાખવાનું, જો પેલો માઇનસ અને બાકીના ત્રણેય પ્લસ હોય, પેલો માઇનસ, જોયો પેલો કોણ છે? માઇનસ, અને બાકીના ત્રણેય કેવા છે? પ્લસ છે. ત્યારે પેલા સાઈન ફેરવી નાખવાની કે માઇનસ ની પ્લસ, પ્લસ નું પ્લસ, આ પ્લસ ના થશે માઇનસ અને આ પ્લસ ના થશે માઇનસ. x ની વેલ્યુ બે પોઝિટિવ આવી, y ની વેલ્યુ બે નેગેટિવ આવી, ત્યારે હંમેશા આવશે x ગ્રેટર ધેન y. કટકા જ ન કરો આપણે. પછી અહીંયા કઈક અઘરા નંબર આપ્યા હોય તો આપણે એનાથી મતલબ નથી. 10 સેકન્ડનો દાખલો ન થાય, 10 સેકન્ડનો. કેવડો ટાઈમ બચે ખાલી સાઈન રૂલ આવડી જાય તો. પણ આ સાઈન ક્યારે લાગુ પડે તો કે પેલો માઇનસ હોય અને બાકીના ત્રણેય કેવા હોય? પ્લસ હોય. હજી એક આવી શોર્ટકટ ટ્રીક આવશે. જેમ જેમ આપણે ગણતા જાય એમ આગળ આપણે શીખતા જાય. ચાલો, પેલો માઇનસ નથી હો ભાઈ, પેલો માઇનસ ને બીજા 3 પ્લસ છે. પેલો જ માઇનસ હોય તો જ લાગુ પડે. તો આનો તો આખો ગણવો પડે. આખો ગણો તો 18 ના બે કટકા કરો કે જેનો સરવાળો કેટલો આવતો હોય તો કે 9 આવતો હોય. સરવાળો 9 આવતો હોય તો 18 એકા 18 થાય, 9 દુ 18 થાય, 6 તેરી 18 થાય. પણ સરવાળો કેમાં 9 આવે તો કે 6 અને 3 માં. એટલે x ની બે વેલ્યુ મળી, એક મળી 6 અને બીજી મળી 3. હાલો હવે સાઈન બદલાવો. પ્લસ નું માઇનસ થશે, પેલો પોઝિટિવ તો બધાય વાયડા હાલે, આઈ વાયડો જ હાલે, એટલે ઈ પણ કેવો થશે તો કે માઇનસ થશે. x ની બે વેલ્યુ મળી આપણને. હવે y નો વારો આવ્યો. 40 ના એવા બે કટકા કરો
તો કે ભાઈ 40 એકા 40 થાય, 20 દુ 40 થાય, 10 ચોકુ 40 થાય, પણ આપણે તો સરવાળો કેટલો જોઈએ છે તો કે 13, એટલે કેટલા આવે તો કે 8 અને 5, 8 પંચા 40, જેનો સરવાળો કેટલો આવે 13. y ની બે વેલ્યુ મળી મને, એક મળી 8 અને બીજી મળી 5. હંમેશા મોટો ફિગર પહેલા લખવાનો, નાનો ફિગર પછી લખવાનો. હવે સરસ જો, આ માઈનસ છે એનો શું થશે તો કે પ્લસ, પેલો નેગેટિવ હોય તો છેલ્લો હોય એમને બેઠો રહે, એટલે કેવો થશે પ્લસ. x ની બે વેલ્યુ કેવી આવી આપણી પાસે નેગેટિવ, y ની બે વેલ્યુ કેવી આવી આપણી પાસે પોઝિટિવ. તો x હંમેશા y કરતા કેવો રહેશે તો કે નાનો. જવાબની અંદર શું આવશે દોસ્તો બી. આવડી જાય. થોડી થોડી ગ્રીપ આવે છે. હવે ગણી હજુ દાખલો એક, હજુ વધારે ગ્રીપ આવશે. બધાય સરવાળા જ છે, બધાય પ્લસ જ છે, એટલે કોઈ જાતની શોર્ટકટ ટ્રીક આમાં લાગશે નહીં. હાલો 42. 42 ના એવા બે કટકા કરો કે જેનો સરવાળો કેટલો આવવો જોઈએ તો કે 13. કેટલા થાય તો કે 7 છક 42, આમ તો 21 દુ 42 થાય, પણ 14 તેરી 42 થાય, પણ બેયનો સરવાળો કેટલો આવવો જોઈએ તો કે 13. તો x ની બે વેલ્યુ મળી આપણને, એક મળી 7 અને બીજી મળી 6. હાલો 90. 90 ના બે કટકા કરો. સીધું પેલી નજરે જ ખબર પડે કે 10 ને 9 19 થાય, બરાબર. 10 9 90. y બરાબર એક વેલ્યુ 10 આવે, બીજી વેલ્યુ કેટલી આવે 9. આની સાઈન બદલાવતા ભૂલાઈ ગઈ, આની ભૂલાઈ ગઈ. હાલો આ સાઈન બદલાવી નાખો, જોઈ લઈએ એકવાર. પ્લસ નું શું થશે માઇનસ, આ પ્લસ નું પણ શું થશે માઇનસ. શું કામ? પેલો પોઝિટિવ તો બધાય વાયડા, આમાંય પેલો પોઝિટિવ, આ માઇનસ અને આ પણ માઇનસ. ચારે ચાર વેલ્યુ માઇનસ મળી. જો x ની પણ બે વેલ્યુ માઇનસ મળી અને y ની પણ બંને વેલ્યુ કેવી મળે છે માઇનસ. કમ્પેરિઝન કરવી પડે, ઉતાવળ ન કરાય. અહીંથી ઉતાવળ ન કરાય, આટલે સુધી પહોંચી ગયા પછી ઉતાવળ શું કામ કરવી? ચારે ચાર ની કમ્પેરિઝન કરો, કઈ નહીં. ચારે ચાર ની કમ્પેરિઝન કરો, કઈ વાંધો નહીં. અહીંયા શું થશે? x ગ્રેટર ધેન y. -7 છે એ -10 કરતા મોટા કહેવાય. આમાં ભૂલ ન પડે સંખ્યા વચનમાં. ચલો અહીંયા પણ x ગ્રેટર ધેન y થાય, અહીંયા પણ x ગ્રેટર ધેન y થાય, અને આમાં પણ x ગ્રેટર ધેન y થાય. ચારેય વખત કઈ વાંધો નહીં, સરખામણી કરવી પડે તો ભલે ટાઈમ બગડે એટલો, પણ સરખામણીમાં ભૂલ પડી તો બધુંય કર્યા છતાં આપણો દાખલો ખોટો પડશે. ચારે ચાર વખત x ગ્રેટર ધેન y થાય છે, મતલબ કે આપણો જવાબ આવશે a. આવડી જાય. બહુ જ સહેલું છે દ્વિઘાત સમીકરણ, કઈ વાંધો નથી. નવા નવા હજુ દાખલા ઘણા બધા આપણે શીખવાના બાકી છે. ટાઈમર સાથે પણ ઘણા બધા દાખલા શીખશું. હાલો પહેલી નજર ક્યાં મારી લેવાની? પહેલી નજર મારી લેવાની કે સાઈન કેવી છે. પેલી માઇનસ છે, બાકી બધી પ્લસ છે. યાદ આવે કાંઈ? હા યાદ આવે. કઈ આમાં કટકા કરે નહીં, પેલા સાઈન ફેરવી નખાય. કઈ સાઈન? તો કે માઇનસ નું શું થશે તો કે પ્લસ, અને આ પ્લસ છે એમ નામ રહેશે. અને y ની કેવી કિંમત મળશે તો કે પેલો પ્લસ છે એ માઇનસ થશે ને બીજો પ્લસ પણ કેવો થશે માઇનસ. હવે કટકા ગમે એ થાય, કટકા ગમે એ થાય, પણ મારો x હંમેશા y કરતા કેવો રહેશે તો કે મોટો. જવાબ આપણો આવશે કયો તો કે a. આ ક્લિયર? ચાલો આમાં ક્યાં કટકા જ ન કર્યા, જો આપણે કરો તો એ જવાબ આવે. હા પહેલી નજર ક્યાં મારી લેવાની? સાઈન ઉપર. પેલો માઇનસ, બાકીના ત્રણેય પ્લસ. પેલો માઇનસ, બાકીના ત્રણેય પ્લસ, એટલે પેલા સાઈન ચેન્જ કરી નાખો. માઇનસ નું શું થઈ જશે પ્લસ, આ પ્લસ આમનું રહેશે. અહીંયા પેલો પોઝિટિવ છે એટલે બે વાયડા થશે, આ પણ માઇનસ થશે. તો હંમેશા x y કરતા કેવો રહેશે મોટો. જવાબ આવશે કયો આપણો તો કે x ગ્રેટર ધેન y. 5 માંથી એક દાખલો આવો તો કઈ કરવાનું જ ન રહે ને પછી તો, બરાબર. પછી આ પણ એક શોર્ટકટ ટ્રીક છે, પણ પેલા આપણે એને મજૂરી કરીને આખો ગણીએ. પેલા જોઈ લે કે ભાઈ 60 ના એવા કટકા કરો, 60 ના એવા કટકા કરો કે જેની બાદબાકી શું કામ? તો કે અહીંયા માઇનસ ની નિશાન છે. 60 ના તો કેટલા બધા કટકા થાય? 30 દુ 60 થાય, 15 ચોકુ 60 થાય, 20 તેરી 60 થાય, પણ જેની બાદબાકી કેટલી આવવી જોઈએ તો કે 11. કેમાં બાદબાકી 11 આવે છે? તો કે 15 માં ને 4 માં બાદબાકી 11 આવે. એટલે x ની આપણને બે વેલ્યુ મળી, એક મળી 15 અને બીજી મળી 4. હજુ મસ્ત શીખવાનું છે. આમાં એક શોર્ટકટ ટ્રીક આવશે. બે વેલ્યુ મળી, એક મળી 15 અને બીજી મળી 4.
તો આની સાઇન ચેન્જ કરીએ એટલે પેલો પોઝિટિવ છે એ નેગેટિવ થશે ને બીજો નેગેટિવ છે એ પોઝિટિવ છે થશે. કેમ કે પેલો પોઝિટિવ હોય તો બધાય વાયડા થાય, બધાય ઊંધા થાય. પેલો ઊંધો થાય, બીજો ઊંધો થઈ ગયો, બરાબર. y ની કેટલી વેલ્યુ મળશે તો કે 52 ના 2 કટકા કરો તો 52 તો 26 દુ 52 એ થાય, 13 ચોકુ 52 એ થાય કે જેની બાદબાકી કેટલી આવવી જોઈએ તો કે 9. તો કેની બાદબાકી 9 આવે છે તો કે 13 ચોકુ 52 મતલબ y ની આપણને બે વેલ્યુ મળી, એક 13 મળી અને એક 4 મળી. હવે પાછી અહીંયા સાઇન ચેન્જ થશે. સાઇન કેમ ચેન્જ થશે તો કે પ્લસ નું આવશે માઇનસ. જો પેલો પોઝિટિવ તો બધા ઉલટા હાલે, પેલો તો ઊંધો હાલે, આ ઊંધો હાલે. આ શું થઈ જાય કે હું થઈ જાય માઇનસ નો પ્લસ. મતલબ કે આની કમ્પેરિઝન ન કરાય. આપણી થિયરી અગાઉ શીખા એમાં જોયું કે એક સાઇન માઇનસ પ્લસ હોય ને બીજી સાઇન પણ માઇનસ પ્લસ હોય કે અહીંયા પ્લસ માઇનસ હોય. ટૂંકમાં બે એક્સ અને વાય બેયમાં વિરુદ્ધ સાઇન મળતી હોય, અહીંયા માઇનસ પ્લસ મળે ને અહીંયા માઇનસ પ્લસ મળે, ત્યારે એનો જવાબ આવે જ નહીં. એ સીએનડી જ આવે. શું કામ? જો કમ્પેરિઝન કરીએ આપણે, પેલી કમ્પેરિઝન આવે એક્સ છે એ વાય કરતા કેવો છે? નાનો. આ એક્સ છે એ પણ વાય કરતા કેવો છે? નાનો. આ એક્સ છે એ વાય કરતા કેવો છે? નાનો. સોરી મોટો. -13. મતલબ કે એક નાનો ને એક મોટો, જવાબ હંમેશા શું આવશે તો કે સીએનડી. હવે આમાં શોર્ટકટ ટ્રીક શું હતી સાહેબ? તો શોર્ટકટ ટ્રીક એ હતી કે જ્યારે પણ છેલ્લી બે સાઇન માઇનસ હશે ત્યારે હંમેશા એક્સ ની એક પોઝિટિવ સાઇન મળશે, એક નેગેટિવ સાઇન મળશે, અને વાય ની પણ એક પોઝિટિવ સાઇન મળશે, એક નેગેટિવ સાઇન મળશે. અને જ્યારે આવી રીતે પોઝિટિવ નેગેટિવ ને નેગેટિવ પોઝિટિવ હોય ત્યારે કોઈ દિવસ કમ્પેરિઝન શક્ય નથી. એટલા આન્સર આવશે આપણો સીએનડી. તો બીજી શોર્ટકટ ટ્રીક મળી. કઈ મળી? તો કે જ્યારે છેલ્લી બે નિશાની માઇનસ હોય ત્યારે હંમેશા આન્સર શું આવશે તો કે કેન નોટ બી ડિટરમાઇન્ડ. કાંઈ જોવાનું જ નથી બીજું, કટ કઈ નથી કરવાના. બીજી એક કઈ આપણને શોર્ટકટ ટ્રીક મળી તો કે પેલો માઇનસ અને બાકીના બધા પ્લસ હોય ત્યારે x ની વેલ્યુ હંમેશા પ્લસ આવશે, y ની વેલ્યુ હંમેશા માઇનસ આવશે. બીજી કઈ શોર્ટકટ ટ્રીક તો કે ભાઈ જ્યારે છેલ્લી બે સાઇન કેવી હોય? નેગેટિવ હોય, ત્યારે હંમેશા જવાબ કેવો આવશે તો કે કેન નોટ બી ડિટરમાઇન્ડ. જો અહીંયા હજુ એક દાખલો, બસ આ ગણાય જ નહીં. આ દાખલામાં કટકા ન કરાય, કાંઈ ન કરાય, સીધો જવાબ ટીક કરાય. જો 3 સેકન્ડ આમ જોઈને બધા ડરી જાય, એની બદલે આપણને જો શોર્ટકટ ટ્રીક ખબર હોય કે આમાં ગણવું હોય ગણી લેજો. માઇનસ પ્લસ સાઇન ગણો, 90 ના કટકા કરો કે જેના કટકા 9 આવે, 15 છક 90 આમ કટકા થશે, બરાબર. 48 ના કટકા કરશો તો 12 ચોક 48 કે જેની બાદબાકી કેટલી આવે તો કે 8 આવશે. ગણશો છેલ્લે તો એક પ્લસ આવશે, એક માઇનસ આવશે, એક પ્લસ આવશે ને એક માઇનસ આવશે. કોઈ દિવસ કમ્પેરિઝન શક્ય નથી. ચાલો એના પછી માઇનસ પ્લસ પ્લસ નથી હો, આ માઇનસ માઇનસ છે ને આ પ્લસ ગણવો પડે તો 14 ના એવા બે કટકા કે જેની બાદબાકી કેટલી આવે તો કે 5. ચાલો x ની વેલ્યુ શું આવશે? 7 અને 2. હવે નિશાનીમાં પેલો કોણ છે ભાઈ? નિશાનીમાં પેલો છે નેગેટિવ. પેલો નેગેટિવ હોય તો ખાલી એક પેલો જ વાયડો થાય, બાકી આ પાછળ વાળો એમને બેઠો. આ માઇનસ નો માઇનસ થઈ જાય, પેલો જ એક માઇનસ નો શું થશે? પ્લસ. ચાલો 10 ના 2 કટકા કરો. 10 ના 2 કટકા કરો કે જેનો સરવાળો શું આવે તો કે 7 આવે. ચલો y ની પણ બે વેલ્યુ મળી આપણને, એક 5 અને એક 2. નિશાની ફેરવો, પ્લસ નું શું થશે? માઇનસ, અને આ પ્લસ નું પણ શું થશે? માઇનસ. ચલો કમ્પેરિઝન કરો. એક વખત x મોટો, બીજી વખતે x મોટો, ત્રીજી વખતે x મોટો, -2 છે -5 કરતા મોટા, અને ચોથી વખત x ઇક્વલ, તો જવાબ આપણો શું આવે? x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ y. 3 વખત ગ્રેટર થયો, એક વખત ઇક્વલ થયો, જવાબ આપણો આવે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ y. અને પછીનો જોઈએ. ચાલો ગણાય અને નો ગણાય. શું કામ નો ગણાય? પેલો માઇનસ છે, બાકીના 3 કેવા છે? પ્લસ. પેલો માઇનસ હોય તો 2 પ્લસ સાઇન આવે,
x ની અને y ની સાઈન કેવી આવશે બે માઇનસ. પછી કટકા ગમે એ થાય, કિંમત ગમે તે આવે પણ હંમેશા x છે એ y કરતા કેવો રહેશે તો કે મોટો. જવાબ આવશે આપણો એ. આટલું ક્લિયર? ચાલો હજુ એક જોઈએ. હા આ સરસ છે. x ની બે વેલ્યુ મળશે આની અંદર. કઈ કઈ મળશે? એક -7 અને બીજી +7. y ના બે એવા કટકા કરો, 21 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કેટલી આવે તો કે 4 આવે. ચલો y ની પણ બે કિંમત મળી આપણને, એક 7 મળી અને એક 3. સાઈન ચેન્જ કરો y ની સાઈન ચેન્જ માટે માઇનસ છે એ શું થશે પ્લસ, આ માઇનસ છે આમ નામ બેઠો રહેશે. ચાલો હવે કમ્પેરિઝન કરો. આમ તો આની કમ્પેરિઝન જ ન કરી. શું કામ? કેમ કે એક માઇનસ પ્લસ છે ને એક પ્લસ માઇનસ છે, એ કોઈથી ભેગું થાય જ નહીં. એક નાનો હોય ને એક મોટો હોય, હંમેશા આન્સર શું આવશે આની અંદર? સી એન્ડ ડી. આવડી જાય? એક લાસ્ટ દાખલો ગણી લે કે આ પ્લસ છે, આ માઇનસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે. આમ કોઈ શોર્ટકટ ટ્રીક લાગશે નહીં. ચાલો આ દાખલો હું તમને હોમવર્કમાં આપું, આ ગણી અને મને કમેન્ટમાં જવાબ આપો કે x ગ્રેટર ધેન y થાય, x લેસ ધેન y થાય. હજુ આપણે સ્પાઇસી ચટપટા મસાલાવાળા દાખલા ગણવાના છે દોસ્તો. જો આનો આ વિડીયોનો જેટલી પણ આ બધા દાખલા ગણ્યા આપણે ગણવા હોય તમારે વધારે પાછા પ્રેક્ટિસથી, તો આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. એની અંદર આપણે એની PDF મૂકી દેશું. આના દાખલા પાછા આપણે એક વખત એની અંદર મૂકી દેશું, બીજા વધારાના દાખલા પણ મૂકશું. તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર હજુ થોડાક સ્પાઇસી ચટપટા મસાલાવાળા દાખલા લઈને. આ તો એકદમ બેઝિક વિડીયો હતો, જે પહેલી વખત જ આપણે જે લોકો ગણતા હોય એને x અને y કેમ લઈ આવવા, x અને y ની કેમ કમ્પેરિઝન કરવી, આપણા 5 માર્ક કેમ રોકડા થાય, વિધિન 2.5 થી 3 મિનિટમાં 5 માર્ક મળી જાય, 5 નું ઝુમખું મળી જાય, એવો આ પ્રયત્ન હતો. તો મળીએ દોસ્તો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં શેર કરી દેજો. અને જો તમને થોડું ઘણું પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મળીએ આપણે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.